ભાવનગરના સંસ્કાર મંડળ વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં આગ, ફાયર બ્રિગેડે ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો। ભાવનગર શહેરના સંસ્કાર મંડળ વિસ્તારમાં આવેલ દીપક હોલ પાસે આજે તારીખ 13 ફેબ્રુઆરીના રોજ સાંજના 6 કલાકે એક વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આ ઘટનાની જાણ થતાં જ ભાવનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક એક્શનમાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણી અને ડીસીપી પાવડરનો મારો ચલાવીને આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેથી મોટી જાનહાનિ કે નુકસાન ટળી ગયું હતું। जीजे गढ़वी सब फायर ऑफिसर भावनगर सिटी। आज शहरना संस्कार मंडल विस्तारनी अंदर दीपक होल खाते ट्रांसफॉर्मरनी अंदर बहार आग लागेल, जेनो अમને कॉल मळता अमे एक गाड़ी हेडक्वार्टरथी रवाना करेल तेमज पूर्व जोनलथी एक गाड़ी रवाना करेल तेमज पूर्व जोनलनी गाड़ीथी आग पर काबू मेळव्यो हतो। पाणी अने डीसीपी मारीने आग पर काबू मेळव्यो हतो।